વલસાડમાં વહેલી સવારથી ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ઉમરગામમાં દહેરી કોસ્ટલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વાહનોના ટાયર ડૂબી જાય એટલું પાણી દહેરી કોસ્ટલ હાઈવે પર ભરાઈ ગયું છે। પાણીનો નિકાલ ન થતા લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વરસાદી પાણી ખેતરોમાં પણ ભરાતા મુશ્કેલી ઊભી થઈ છે। तो हमारा संवाददाता अक्षय कदम વધુ વિગતો આપી રહ્યા છે। અક્ષય, પૂરી વિગત। વલસાડ જિલ્લામાં ગતરોજ વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી હતી, જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકો અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉમરગામના દહેરી કોસ્ટલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। સાથે સાથે વાહનોના જે ટાયર હતા એ ડૂબી જાય એટલું પાણી દહેરી કોસ્ટલ હાઈવે ઉપર ભરાયું હતું અને પાણીનો નિકાલ ન થતા લોકો પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા હતા। રસ્તા ઉપર પાણી ભરાતાની સાથે સાથે આજુબાજુના ખેતરોમાં પણ પાણી ઘૂસ્યા હતા, જેના કારણે વાહન ચાલકો સહિત ખેડૂતોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ, તો સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે કે જ્યાં સૌથી વધારે અસર દહેરી કોસ્ટલ હાઈવેને થઈ છે, જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। નવસારીના જલાલપુરના ખરસાર ગામના આપને દ્રશ્યો બતાવીએ, જે સંપૂર્ણ બેટમાં ફેરવાઈ ગયું છે। ભારે વરસાદને પગલે ગામમાં પાણી ભરાઈ ગયા છે। ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા રસ્તો પણ બંધ થઈ ગયો છે। ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી પહોંચી છે। નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો પાણી ભરાતા ખરસાડ ગામ બેટમાં ફેરવાયું છે। ગામનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને સાથે જ જનજીવન પ્રભાવિત થયું છે। ખરસાડ ગામના આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ખરસાડ ગામ જળમગ્ન બની ગયું છે। લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। નવસારીમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સૌથી વધારે અસરગ્રસ્ત ખરસાડ ગામ થયું છે, જેમાં ભારે વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગામના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। આપને અલગ અલગ તસવીરો અમે બતાવી રહ્યા છે કે આ ખરસાડ ગામ કે જે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્ય રસ્તા હોય, સ્થાનિક વિસ્તાર હોય કે પછી ગામ હોય, આખો જે માર્ગ છે તે જળમગ્ન થઈ ગયો છે। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું ખરસાડ ગામ પાણી જ પાણીની સ્થિતિમાં નિર્માણ થયું છે, કે ગરક થઈ ગયું છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એ જે યુવાનો છે એ યુવાનો પાણીમાં ફરી રહ્યા છે। એટલું બધું પાણી આ ગામમાં પાણી ભરાયા છે, જે કહી શકાય કે 8 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયા છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ખાસ કરીને ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે 5 જેટલા ફળિયા ધરાવતું આ ખરસાડ ગામ અલગ અલગ જે કંઈક ફળિયા છે, ફળિયાઓમાં પાણી ભરાયા છે। એના દ્રશ્યો જે કંઈક દેખાઈ રહ્યા છે। આજે બીજા દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આજે કંઈક ખરસાડ ગામની પાણીનું જે કંઈક વિતરણ કરવાની જે કંઈક ટેન્ક છે, જે એ ટેન્ક પણ પાણીમાં ડૂબી ચૂકી છે। એ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, સમગ્ર જે કંઈક પાણી ડિસ્ટ્રીબ્યુશનનો જે કંઈક પ્લાન્ટ છે એ પણ પાણીમાં ડૂબેલો દેખાઈ રહ્યો છે। જે યુવાનો છે, યુવાનો એક ગામમાંથી અલગ અલગ ફળિયામાં ફરીને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે એલર્ટ રહી છે અને તરવૈયાઓની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે। ખાસ કરીને કોઈ ઇમરજન્સી જે કંઈક સ્થિતિ નિર્માણ થાય તેને પહોંચી વળવા માટેની જે કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે। ગામના કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિને પગલે લોકોમાં જે કયા પ્રકારે ગામમાં પાણી ભરાયું છે એની વાત કરીશું। જે ગામમાં જે સ્થિતિ છે એને પગલે લોકો જે ત્રસ્ત થઈ ગયા છે, ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એ જે કંઈક અવ્યવસ્થાના કારણે થઈ હોય એવું લોકો માની રહ્યા છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ એ દ્રશ્યો દેખાય જેટલું પાણી ભરાયું છે એ પાણી એ ગામ માટે અકળાવનારું બન્યું છે। કેટલાક યુવાનો સાથે વાત કરીશું। આ કેટલા વિસ્તારમાં પાણી છે આખા ગામમાં? હવે આખા ગામમાં છે પાણી, તે માટે આખા બધા ફરિયામાં જ છે। કેટલા ફરિયા? અમે 4-5 ફરિયામાં છે આખા ગામમાં, અને ખરસાડ ગામમાં આવવા જવા માટે રસ્તો બંધ જ છે એકદમ। બરાબર, આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, આજે કેટલું પાણી છે આજે આ વિસ્તાર? હવે કમસે કમ ડૂબી જાય એટલે કમસે કમ 4-5 ફૂટ પાણી ખરું હાલવા, 5-6 ફૂટ પાણી ખરું હાલવા। ઇમરજન્સી થઈ ત્યારે શું કરો છો? ઇમરજન્સી કરશે ત્યારે કોઈ પણ ઓલે રસ્તાથી આવી જાય છે એમ। એટલે હા, બહાર કાઢવું હોય કોઈને? બહાર કાઢવું હોય તો ઓલો અબ્રામવાળા રસ્તાથી આવી જાય છે અમે। ગામમાંથી બહાર કાઢવું હોય? હા, ટ્રેક્ટરથી બહાર કાઢવું પડે। હા। અને આ મંદિર છે તમારી કુડી માતાનું સલાહ મંદિર, હા, અમારે ખરસાડ ગામના। બરાબર,
હા. તો આજે કુળદેવી માતાનું મંદિર છે એમાં પણ ક્યારેય પાણી ભરાતા નથી, પરંતુ આ જે સ્થિતિ નિર્માણ થઈ છે, સ્થિતિના પગલે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દ્રશ્યો જે નિર્માણ થયા છે એ મંદિરમાં પણ ક્યારેય પાણી ભરાતું નથી, પરંતુ પ્રથમ વખત આ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ ખરસાડ ગામના જે કંઈક લોકો છે એમના કુળદેવી માતાનું મંદિર છે, કુળદેવી માતાના મંદિરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે ડ્રેનેજની વ્યવસ્થા કંઈક કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાનું નિવારણ થઈ શકે એવી વાતો લોકો કરી રહ્યા છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કુળદેવી માતાનું મંદિર છે, મંદિરમાં જે કંઈક યુવાનો છે સફાઈની કામગીરીમાં જોતરાયા છે અને જે લોકો છે એ લોકો જે કંઈક ખાસ કરીને આ જે મંદિર છે મંદિરમાં પાણી ભરાયા છે. મહાદેવનું મંદિર છે, આ મહાદેવના મંદિરમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આજે ગામના લોકો છે, ગામના લોકો ગામમાં જે ઘટના ઘટી છે, ખાસ કરીને દર વર્ષે આ પ્રકાર સ્થિતિ નિર્માણ થઈ છે, પરંતુ આ વખતે મંદિરમાં પણ પાણી આવી ગયા છે, જેને લઈને લોકોમાં થોડોક આક્રોશની લાગણી છે. આક્રોશની સાથે લોકો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ જે સ્થિતિ નિર્માણ થાય છે એમાં ઇમરજન્સી સમયે ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યારે આ ગામને ફરીથી પાણી ન ભરાય એના માટે ડ્રેનેજ વ્યવસ્થા ખુલ્લી કરવી જોઈએ અને જ્યાં પાણીનો નિકાલ નથી થતો ત્યાં પણ ખોદકામ કરવું જોઈએ એવી લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે. નિલેશ ગામિત, TV9 નવસારી. તો ખરસાડ ગામના એ દ્રશ્યો અમે આપને સતત બતાવી રહ્યા છીએ કે જ્યાં ગળા ડૂબ સુધીના પાણી ભરાઈ ગયા છે, જનજીવન ઠપ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી વચ્ચે ખરસાડ ગામની આ હાલત થઈ ગઈ છે. જો કે આપને વિગતો પણ આપી દે કે આગામી કેટલાક દિવસ હજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી છે. નવસારી શહેર અને જિલ્લામાં ગત રોજથી વરસાદ વરસી રહ્યો, જેને લઈને જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે. ખરસાડ ગામને ખાસ કરીને લપેટમાં લીધું એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. સમગ્ર ખરસાડ ગામના જે કંઈક ફળિયાઓ છે, ફળિયાઓમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જે કંઈક ડ્રેનેજની સ્થિતિ છે એની સામે સવાલો ઊભા થયા છે. આ જે ખરસાડ ગામ છે એ ખાસ કરીને ખેતીવાડીને લાયક જે વિસ્તાર ગણવામાં આવે છે અને આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના જલાલપોર તાલુકાના ખરસાડ ગામના દ્રશ્યો છે. ખરસાડ ગામના જે કંઈક લોકો છે એ કયા પ્રકારની સ્થિતિમાં રસ્તા પર પસાર થઈ રહ્યા છે તેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ જે ગામના લોકો છે એ પોતાના ઘરે પહોંચવા માટે જે કેડ સમા પાણી, કમર સમા પાણીથી જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ક્યાં છે શોધવો પણ મુશ્કેલ થઈ પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. આ જે ગામ છે એની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એને પાણીથી બચાવવું હોય તો અલગ અલગ ઉપાયો કરવા પડે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. ગામના કેટલાક યુવાનો છે એમની સાથે વાત કરીશું અને ગામની જે કંઈક ભૌગોલિક પરિસ્થિતિ છે, શું સ્થિતિ છે એના વિશે વાત કરીશું. આજે ગામ છે દર વર્ષે પાણી ભરાવાનો બનાવ બને છે, શું ભૌગોલિક સ્થિતિ છે આની? ભૌગોલિક સ્થિતિમાં એવું છે કે આ ગામ થોડું નીચાણમાં છે, તો આ ગામ પછી 1 અને 2 ગામ છે, ત્યાર પછી દરિયો છે, બરાબર. ચીચગામ અને કૃષ્ણપુર, ત્યાર પછી દરિયો લાગી જાય છે અને અમારી ઉપર બીજા 6 ગામ છે. એ બધું પાણી ખરસાડ ગામમાં ભેગું થાય છે અને ખરસાડ ગામથી ચીચગામ ગામ તરફ નીકળે છે, જેથી કરી ખાડીના માર્ગે નીકળે છે અને મોટી ખાડી છે. આજે 20-25 વર્ષથી સાફ બી નથી થઈ, એના કારણે થોડુંક પાણી વધારે પડતું ભરાય છે. આજુબાજુના મેઇન રસ્તા બધા બ્લોક છે, જેથી ખરસાડ ગામમાં હમણાં કંઈ બી બીના બને તો આકસ્મિક કંઈ બી થાય તો બહાર જવાની કોઈ એવી પરિસ્થિતિ નથી કે કોઈ બી સાધન તમારું બહાર નીકળી શકે એવું નથી. બીજી એક વાત કરીએ તો રજૂઆતો વગેરે થઈ છે આ મુશ્કેલી તો પારાવાર ઘણા વર્ષો લાંબા સમયથી છે. એની ઘણીવાર રજૂઆત બી થઈ છે. અત્યારે 15 દિવસ પહેલાં જ કલેક્ટર શ્રી પોતે આવ્યા હતા, તેમને બી આ રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ દર વર્ષે આ પાણીની પરિસ્થિતિ અમાતા સર્જાય છે, જેના લીધે કંઈ આકસ્મિક કંઈ ઘટના બને તો અમારે તાત્કાલિક કશે કંઈ સારવાર માટે કે કોઈને હોસ્પિટલાઇઝ કરવું હોય તો બહુ મુશ્કેલી પડે છે. ને આ જ પરિસ્થિતિ વર્ષ એટલે 20-25 વર્ષથી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. ઓકે, તો ખાસ કરીને આજે ભૌગોલિક પરિસ્થિતિ છે એના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. સમગ્ર આ જે વિસ્તાર છે એમાં એજ્યુકેટેડ લોકો, ભણેલો ગણેલો વર્ગ રહે છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નિરાકરણ ન આવવું એ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. ત્યારે નવસારી જિલ્લાના ખરસાડ ગામને બચાવવા માટે વિઝનવાળા નેતાઓની ખાસ જરૂર છે અને ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે ભૌગોલિક પરિસ્થિતિની સામે જીગ ઝીલી શકે એવા પ્રોજેક્ટની જરૂર છે. નિલેશ ગામિત.